રાજ્યમાં અત્યારે ઉનાળાના આગમન પૂર્વે જ વરસાદી ઋતુ જામી હોય તેવો માહોલ છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૌથી પહેલાં દાહોદની જાણકારી આપીએ કે જ્યાં દાહોદના પંથકના અલગ અલગ વિસ્તારોમાંથી વાદળછાયું વાતાવરણ અને તેની વચ્ચે કમોસમી વરસાદની વિગતો મળી રહી છે। વાતાવરણ ઠંડુ બન્યું છે। આ તરફ પંચમહાલ ગોધરાથી પણ વરસાદી વાતાવરણના સમાચાર મળી રહ્યા છે। ત્યાં ધરતીપુત્રો પરેશાન થઈ ગયા છે। તો બીજી તરફ અત્યારે છોટાઉદેપુરથી પણ જાણકારી મળી રહી છે કે ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ છે અને કમોસમી વરસાદના કારણે આ તમામ વિસ્તારોમાં ઘઉં મકાઈ સહિતના પાકને લઈને ખેડૂતો અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે હવે આ કમોસમી વરસાદ બંધ થાય તો ધરતીપુત્રો આખરે તેમની જે મહેનત છે તેને ઉગારી શકે અને તેની ઉપર પાણી ન ફરે। તમારે ત્યાં કેવો વરસાદ છે કે પછી વાતાવરણ કેવું છે અમને કમેન્ટ કરીને કહેજો।